જય શ્રી સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. ગુસાઈજી પરમ દયાલ કી જય. વલ્લભાખ્યાન અને વલ્લભાખ્યાન છે 8માં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ. કાલે આપણે 7મી પંક્તિની અંદર ગોપાળદાસજી શું કે છે એ જોયું, અને છેલ્લે આપણે જોયું કે પ્રાચીન આચાર્યો છે એ આજ્ઞા કરતા કે તમે જે પણ આચાર્યોના શરણે જાઓ, એમના નિયમોને, એમની ગરિમાને જેટલી સાચવશો એટલું તમારા ઉદ્ધારનું સામર્થ્ય એમનામાં પ્રગટ છે. અને ગોપાળદાસજી પોતાની આ વાત સમજાવતા હવે દ્રષ્ટાંત આપે છે 7મી કડીમાં કે અતીત પતિતનું જુઓ તમે પ્રગટે એંધાણ, શેષ સહસ્ર મુખ ઉચરે જેના વખાણ. 7મી કડી કહી રહ્યા છે અને કહે છે કે હતીત અને પતિત નામના બે પ્રેત હતા, એમનો ઉદ્ધાર શ્રી ગુસાઈજીએ કર્યો છે. એ બંને પ્રેતોનો પ્રભાવ 20 કોષ સુધી હતો. 20 કોષના એરિયામાં કોઈ આવી ન શકે. જો કોઈ આવે તો એમને આ બંને રાક્ષસો છે એ કાચે કાચા ખાઈ જતા. શ્રી ગુસાઈજીએ આ વાત સાંભળી, કહ્યું કે મારે તો આ જ માર્ગે જવું છે. બધા કહે કે કૃપાનાથ આ માર્ગે ન પધારો, રસ્તામાં ઉપદ્રવ છે, ત્યાં પ્રેતાત્મા ફરે છે. શ્રી ગુસાઈજી કહે છે કે એમના માટે તો મારું પ્રાગટ્ય છે. આપ શ્રી પધાર્યા અને એ વિસ્તારમાં જ્યારે મુકામ કરી અને સામગ્રી સિદ્ધ કરવા અગ્નિ પ્રગટાવ્યો છે. શું કર્યું છે? અગ્નિ છે એ પ્રગટાવ્યો છે સામગ્રી કરવા માટે. ત્યારે એ અગ્નિના ધુમાડા માત્રથી બંને પ્રયત્નો ઉદ્ધાર થયો છે. 252 વૈષ્ણવની વાર્તામાં આ પ્રસંગનું ઉદાહરણ ગોપાળદાસજીએ અહીં આપ્યું છે. અને હતીત પતિતનું જુઓ તમે પ્રગટે એંધાણ. તો આ ઉદાહરણ છે, એંધાણ છે, પ્રૂફ છે, આપી દીધું છે. તો શેષ સહસ્ત્ર મુખ ઉચરે જેના વખાણ, શેષજી પર હજારો મુખોથી શ્રી ગુસાઈજીના ગુણગાન ગાઈ રહ્યા છે અને એમનો પાર છે કોણ પામી શકે વૈષ્ણવો. માટે હવે 8મી ટૂંકમાં કહે છે. રંજનબેન, મનીષાબેન, રંજનબેન કમાણી અને માહીબેન સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. 8મી કડીમાં કહે છે કે 14 લોકમાં વર્તે જેની આણ, ત્રાસ તિમિરનું જાણે સકલ વિહાણ. 14 લોકમાં વર્તે જેની આણ. આણ એટલે આણનો એક અર્થ થાય ટેક. તો 14 લોકમાં જેમની ટેક પ્રવર્તે છે, ભક્તોના ઉદ્ધાર માટે એમણે જે ટેક લીધી છે, ભલે પછી કેવી પણ વિપત્તિઓ આવે, કેવી પણ કસોટીઓનો કાળ આવે, શ્રી ગુસાઈજી કદી પાછા પડતા નથી. આ શ્રી ગુસાઈજીની આણ છે, પ્રતિજ્ઞા છે. જેમ ભીષ્મ પિતામહએ પણ પ્રતિજ્ઞા પાડી છે એવી રીતે વૈષ્ણવો કેમ પણ કરીને લીલામાંથી વિખૂટા પડેલા જીવોને પ્રભુની લીલામાં પાછા છે જોડવા છે. આને કહેવાય આણ. જે જુદા પડેલા જીવો છે, વિખૂટા પડેલા જીવો છે પ્રભુથી, એમણે પ્રભુ સાથે ફરી પાછા જોડવા છે એવી શ્રી ગુસાઈજીની પ્રતિજ્ઞા છે. સંગીતાબેન, મહેશભાઈ, નૂતનબેન, દિલીપભાઈ સર્વનું સ્વાગત છે. આણ એટલે ખ્યાતિ પણ થાય, આણ એટલે યશ પણ થાય. શ્રી ગુસાઈજીનો યશ છે એ 14 લોકમાં ફેલાયેલો છે. કેવો યશ ફેલાયેલો છે? ત્રાસ તિમિરનું જાણે સકલ વિહાણ. અંધકારનો જે આ ત્રાસ છે એને દૂર કરવાનું સામર્થ્ય છે કોઈનામાં છે તો એ શ્રી ગુસાઈજીનામાં જ છે.
14 લોકમાં આપની આટલી આણ કેમ પ્રવર્તે છે? 14 ભુવનના અખિલ બ્રહ્માંડના નાથ શ્રીનાથજી બાવા છે. એ પણ જેમની પાછળ પાછળ દોડે છે, એમને શ્રી ગુસાઈજી જે આરોગાવતા હોય તે આરોગે, જે ધરાવતા હોય એ ધરે, અને સ્વયં શ્રીનાથજી બાવા પણ એમને આધીન હોય, પછી બીજાની તો શું વિસાત. 14 ભુવનના નાથ એમને કેવા આધીન છે? કૃષ્ણાબેન, નેભાભાઈ, મહેન્દ્રભાઈ, રંજનબેન, સેજલબેન, હંસાબેન, સર્વનું સ્વાગત છે. તો એક વૈષ્ણવે શ્રીનાથજી બાવાને વિનંતી કરી કે એવી કૃપા કરો કે મને આપના અને આપના સમગ્ર લીલા પરિકરના દર્શન થાય. શ્રીનાથજી કહે છે કે તને હજી વાર છે. દુઃખી થઈને એ વૈષ્ણવ શ્રી ગુસાઈજી પાસે આવ્યો. કહે છે, મહારાજ, શ્રીનાથજીના અને તેમના લીલા પરિકરના દર્શન કરવાનો મનોરથ છે, પણ શ્રીનાથજી બાવા છે એ ના પાડે છે. શ્રી ગુસાઈજીએ તેને કહ્યું, શ્રીનાથજી બાવા તો બાળક છે, એમને ખબર ન પડે. તું વ્રજના અમુક સ્થાનમાં જા, ત્યાં તને દર્શન થશે. એ વૈષ્ણવ ત્યાં ગયો. શ્રીનાથજી બાવાએ તેને પોતાના લીલા પરિકર સાથે દર્શન આપ્યા. આ બતાવે છે કે શ્રીનાથજી બાવા છે એ પણ શ્રી ગુસાઈજીને વશ છે. એકવાર કુંભનદાસજી શ્રીનાથજી બાવા સાથે ખેલતા હતા. જ્યાં મંદિરમાં શંખનાદ થયો કે કુંભનદાસજી શ્રીનાથજીને છોડી અને મંદિરમાં દર્શન કરવા છે એટલે મંદિર તરફ દર્શન કરવા ભાગ્યા. શ્રીનાથજી કહે, કુંભનદાસ ઉભો રે, તું ત્યાં કોના દર્શન માટે જાય છે? તો કહે છે કે મહારાજ આપના દર્શન માટે. હું ક્યાં છું? મારી સામે. કે તો પછી તું મને છોડીને ભાગે છે? હું તો તારી હારે રમું છું, પછી મારા દર્શન કરવા મંદિરમાં શું કામ જાશે? કૃપાનાથ, હું આપને અને આપના સ્વભાવને બહુ જાણું છું. કે આપ તો બહુ ચંચળ છો. આજે અહીં દર્શન આપવા પધાર્યા, કાલે ન પધારો તો આપને ગોતવા ક્યાં આવું? ત્યાં તો આપ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની આડીથી બિરાજો જ છો મંદિરમાં, એટલે ત્યાં પ્રભુ આપ ક્યાંય છે એ ન જઈ શકો. ક્યાંય ગયા હોય તો પણ તમારે ત્યાં પછી પધારવું તો પડે જ, બિરાજવું જ પડે. ત્યાં નિત્ય બિરાજો છો. માટે કહ્યું કે 14 ભુવનમાં વર્તે જેની આણ. જ્યારે પણ શ્રી ગુસાઈજીના મુખમાંથી કોઈ વચન નીકળે, આજ્ઞા નીકળે, ત્યારે એનું પાલન કરવા માટે સ્વયં શ્રીનાથજી પણ તત્પર રહે છે. જ્યારે રસખાનજી શ્રીનાથજીના દર્શન માટે અતિ વ્યાકુળ થયા હતા, મંદિરની સામે બેસી ગયા હતા. પ્રભુના દર્શન નહીં થતા ત્યાં સુધી અહીંથી હટવાનો નથી. 2 દિવસ થયા, 3 દિવસ થયા, ભૂખ્યા તરસ્યા બેઠા હતા. ત્યારે શ્રીનાથજીને ચિંતા થઈ કે આ મારા દર્શન માટે બેસી રહ્યો છે, ક્યાંક મરી ન જાય. આવું વિચારી રસખાનજી પાસે જે વસ્ત્ર શૃંગારના પોતાના ચિત્રજી હતા તેવા વસ્ત્ર અને શૃંગાર પોતે ધારણ કર્યા અને ગિરિરાજજીની ઉપર આવી વેણુનાદ કર્યો. જ્યાં વેણુનાદ કર્યો ત્યાં દર્શન કરી અને રસખાનજી બોલી ઉઠ્યા, મુझे मेरा खुदा मिल गया, प्रभु मिल गया, महबूब मिल गया. અને દોડતા દોડતા શ્રીનાથજીને પકડવા ગયા. ત્યાં શ્રીનાથજી અંતર ધ્યાન થઈ ગયા. સીધા ગોકુળમાં શ્રી ગુસાઈજી પાસે પધાર્યા. શ્રી ગુસાઈજી પોયડા હતા. એમના મસ્તક ઉપર હાથ ફેરવીને જગાવ્યા કે અરે બાબા, આ સમયે આપ અહીં કેમ પધાર્યા? એક બહુ જરૂરી કામ આવી ગયું. શું? પેલો રસખાન મારા દર્શન માટે ખાધા પીધા વગર 3 દિવસથી બેઠો છે. એ ભૂખ્યો તરસ્યો મરી ન જાય એની ચિંતા મને થાય છે. એટલા માટે હું આવ્યો છું. એના પ્રાણ ટકી રહે માટે મેં એમને દર્શન તો આપ્યા, પણ એ મને પકડવા આવ્યો એટલે હું ભાગીને આપની પાસે આવી ગયો છું. કૃપાનાથ, આપને એ જીવની આટલી ચિંતા ફિકર છે અને દર્શન આપવા માટે આપ પણ પધાર્યા, તો પછી જ્યારે એ આપને પકડવા આવ્યો તો ભાગી કેમ આવ્યા? હું તો આપના દ્વારા વચને બંધાયેલો છું. શ્રીનાથજી બાવા ગુસાઈજીને શું કહે છે કે હું તો આપના દ્વારા વચનેથી બંધાયેલો છું, માટે ભાગી આવ્યો. આપ જે જીવને બ્રહ્મ સંબંધ આપશો, જે જીવને આપ મારી સન્મુખ કરશો
અને એને જ હું મારા શ્રી અંગની સેવા છે એ સોંપીશ, ત્યાં સુધી કોઈને સ્પર્શ ન કરવા દે પ્રભુ. તો આ વચનને નિભાવવા હું ત્યાંથી અંતર ધ્યાન થયો છું. આમ કહી અને પ્રભુ છે એ પાછા પધાર્યા. સવારે શ્રી ગુસાઈજી પધાર્યા, રસખાનજીને નામ નિવેદન કરાવ્યું. પછી રસખાનજી સિન્નાજી પાસે ગયા તો સિન્નાજી હાથ પકડી રસખાનજીને પોતાની સાથે ખેલવા માટે લઈ ગયા. તો આ વસ્તુ છે એ બતાવે છે કે પ્રભુ સિન્નાજી બાવા ગુસાઈજી છે એમને વશ છે. તો આમ આપણા સિન્નાજી બાવા શ્રી ગુસાઈજીને આધીન છે, તેઓ કહે તેમ કરે છે. શ્રી ગુસાઈજીના મનના મનોરથ છે એ પ્રભુ પૂર્ણ કરે છે. કેવો પ્રેમ હશે કે શ્રી ગુસાઈજીનો જન્મદિવસ સિન્નાજી બાવાએ સ્વયં ઉજવ્યો. હું જો આગળ વિચારતી હતી કે આ સમયે હું આ દ્રષ્ટાંત આપું, ત્યાં તો અહીં આપી જ દીધેલું છે અને જલેબી સિદ્ધ કરાવી છે, માટે તો જલેબી ઉત્સવ કહેવાયો. તેથી કહ્યું કે 14 લોકમાં વર્તે જેની આણ. અને આગળ કે છે સુરેશભાઈ, પારસભાઈ, મનીષભાઈ, રમાબેન, દેવજીભાઈ, સેજલબેન, રંજનબેન, હંસાબેન, સર્વનું સ્વાગત છે. દાણ એકાદશીના સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાઈ. આગળ શું કે છે 9મી કડીની અંદર? ભક્તિબેન સ્વાગત છે આપનું. કે અધર્મ સકલનું પેરે પેરે કીધું વિતરાણ, ધર્મ સકલનું પ્રભુજીએ કીધું ત્રાણ. અધર્મ સકલ જે પણ અધર્મો પ્રવર્તિત થયા હતા, જે કુરિવાજો હતા, એને શ્રી ગુસાઈજીએ નિર્મૂલ કરી શુદ્ધ ધર્મ આપણને બતાવ્યું. શુદ્ધ ધર્મ સ્થાપિત કરી આપણને તેનું આચરણ કરવા કહ્યું. તો આ વાતમાં આ ટૂંકમાં છે એ આગળ હવે શું કહે છે કે સન્મુખ કીધા જે હતા ભ્રષ્ટ અજાણ, નિર્ભય કીધા સિર પર ધરી નિજ પ્રાણ નિજ પાણ. શ્રી ગુસાઈજી એ એવા જીવો જે પ્રભુના સ્વરૂપને જાણતા ન હતા, જે પ્રભુથી વિમુખ હતા, એવા જીવોને પ્રભુની સન્મુખ કર્યા. સેવામાં એક હોય સન્મુખતા, અને બીજી હોય સેવા, અને ત્રીજી હોય સેવ્યની પ્રસન્નતા. તો 3 વસ્તુ જોઈએ. એક તો સન્મુખ રહેવું પડે પ્રભુની, બીજું પ્રભુની ટહેલ કરવી, સહેલ સેવા કરવી, અને ત્રીજી વસ્તુ એ છે કે ટહેલ કર્યા પછી પ્રભુની પ્રસન્નતા મળી કે નહીં એ જોવાનું. એ સૌથી મહત્વની વસ્તુ છે કે આપણને કદાચ સન્મુખતા મળે, ભાગ્યથી એની સેવા પણ મળે, પણ પ્રસન્નતા મેળવી ન શક્યા તો માનવું કે આપણે કશું પ્રાપ્ત કર્યું નથી. શ્રી ઠાકોરજીની સેવા કરો અને એ કરતા કરતા એમની પ્રસન્નતા મેળવો. પછી સન્મુખ હોય કે ન હોય, સેવા કરીએ કે ન કરીએ, આપણને જોઈએ પણ પ્રભુને આનંદ આવે ત્યારે માનવું કે આપણે પ્રભુની પ્રસન્નતા છે એ મેળવી છે. આ પ્રસન્નતા મેળવવી એ સૌથી મોટી વસ્તુ છે. સન્મુખ કીધા જે હતા ભ્રષ્ટ અજાણ, શ્રી ગુસાઈજીએ જીવોને સન્મુખ કર્યા. કહે છે કે તને હું નદીને કિનારે લાવીને મૂકી તો દઉં છું, હવે જલ પીવાનું કામ છે એ તારું છે ને. તને પ્રભુને સન્મુખ કર્યો, હવે તારા પ્રેમથી તારા સ્વામીને રીઝાવ. એ જ આ ભક્તિ માર્ગની ગતિ છે, સફળતા છે. કહે છે નિર્ભય કીધા સિર પર ધરી નિજ પાણ. જે જીવો આ સંસારના ભયથી ત્રસ્ત હતા, એના મસ્તક પર પોતાનો શ્રી હસ્ત પધરાવી એમને નિર્ભય કર્યા. જયંતિભાઈ સ્વાગત છે આપનું. આગળ હવે 11મી અને 12મી કડીમાં શું કે છે કે નિગમ તત્વ રસ યસ ભૈરા અમૃત સંધાન, રૂપ સુંદરતા શું કહું નહીં કો એ સમાન. કૃપા કરી હરી રાખે બહુવિધ કાન, સેવક જનને રાખી લ્યો એ લહાણ. અહીં ગોપાળદાસજી કહે છે કે વેદોનો બધો સાર મંથન કરી સરળ અને ઉત્તમ એવો પુષ્ટિ માર્ગ આપ્યો કે એને જીવનમાં અપનાવીને એનું આચરણ કરીને પ્રભુથી વિમુખ થયેલો પતિત જીવ પણ પ્રભુને પ્રિય બને છે. કોઈ જીવ વૈષ્ણવ છે એ બની જાય,
અને પોતાની ઓળખ વૈષ્ણવ તરીકે આપે, પછી પ્રભુ એની જાત પાત કઈ ન પૂછે. વૈષ્ણવ થઈ ગયો, પ્રભુનો થઈ ગયો, પછી એને બધા દોષો છે નિર્મૂળ એના થઈ જાય અને એ ઠાકોરજીનો કહેવાય. માટે કહ્યું નિગમ તત્વ રસ યસ ભૈરા અમૃત સંધાન. રૂપ સુંદરતા શું કહું, નહીં કોઈ સમાન. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના સ્વરૂપની વાત શું કરું. આપના સ્વરૂપ ને જો કોઈ ઉપમા અપાવી હોય, આપવી હોય તો કોની અપાય? કારણ કે આપના જેવું કોઈ છે જ નહીં તે ઉપમા આપવા જઈએ. જેના સમાન કોઈ હોય એની ઉપમા અપાય, પણ એના સમાન કોઈ હોય જ નહીં તો કોની ઉપમા અપાય? આ પુષ્ટિ માર્ગમાં શ્રી ગુસાઈજી જ્યારે કોઈ જીવને શ્રી ઠાકોરજીની સેવામાં યોજવાનો સંકલ્પ કરે તો કેટલીક વસ્તુ એની પાસેથી લઈને પણ કરે અને કેટલીક વસ્તુ આપીને પણ કરે. ઘણીવાર આપણને થાય કે પ્રભુ આમ કેમ કરે છે, આવું કેમ કર્યું? પુષ્ટિ માર્ગ એવો છે કે જ્યારે તમે શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત થયા એટલે તમે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની રેન્જમાં આવી ગયા. એટલે તમે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની રેન્જમાં આવી ગયા. હવે તમે ક્યાં જાઓ છો તો એની ચિંતા તમને નથી, શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલને છે. તમે ક્યાં જાઓ છો એ હવે આપણે નથી જોતા. જીપીએસ છે એ પ્રભુ પાસે, આપશ્રી પાસે આવી ગયું. ક્યાં માં ભાગે છે, ઘડી થાય તો વાં ભાગે છે, એ જોવા લાગે છે. અને આ જીવને મેં ઠાકોરજીના ચરણોમાં સોંપ્યો, એ હવે પ્રભુના ચરણોથી ભટકવો ના જોઈએ એમ છે એ વિચારી અને ઘણીવાર કૃપા કરી અને એવું બને કે આપણે કોઈ લૌકિક કાર્યમાં ગયા છીએ અને ત્યાં પણ કોઈ વૈષ્ણવ મળી ગયા, અનાયાસ ભગવદ વાર્તા થઈ ગઈ. આ શું છે? શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર છે કે આને ક્યાંક દુસંગ ન લાગી જવો જોઈએ. હવે એનું એ ધ્યાન રાખ્યા કરે છે અને ન્યા આપણને વૈષ્ણવ સાથે મેળાપ કરાવી દે છે. તો આ જીવ મારાથી દૂર ન થાય એવા પ્રસંગો ઉપસ્થિત કરે એને કે પ્રકારે ઈચ્છાએ કે અનિચ્છાએ આપણે ભગવદ વાર્તા કે સત્સંગ માટે પહોંચી જઈએ. એ શું છે? તમે બધા સત્સંગમાં સાંભળવા આવો છો, આ શું બતાવે છે? એ આપની કૃપા છે શ્રી ગુસાઈજીની, શ્રી મહાપ્રભુજીની. એટલા માટે અહીં ગોપાળદાસ વિનંતી કરે છે કે કૃપા કરી હરી રાખી બહુવિધ કાન, સેવક જનને રાખી લ્યો એ લાણ. ગોપાળદાસજી હાથ જોડીને વિનંતી કરે છે કે કૃપાનાથ હવે કૃપા કરી આપની અતરંગ લીલા મને દર્શન કરાવો, આપની નિજ ગૃહની લીલાના દર્શન કરાવો. પહેલા પણ વિનંતી કરી હતી કે કૃપા કરો હું કરું વિનતી, પોતાનો કરી જાણો. એ વિનંતી કરતી વખતે શ્રી ગુસાઈજીએ દિવ્ય દ્રષ્ટિ આપી. આ સૃષ્ટિનું પ્રાગટ્ય, બ્રહ્માંડની ઉત્પત્તિ, આસુરી અને દૈવી સૃષ્ટિનું પ્રાગટ્ય વગેરે વાત કરી. પછી છઠ્ઠા આખ્યાનમાં વિનંતી કરી કે તે પદ ક્યારે દેખીશું જે ગોધન પૂઠે ધાયેજી. પ્રભુ આપ છો તો નંદન, પણ અહીં આચાર્ય સ્વરૂપે બિરાજો છો, છતાં આપની વ્રજલીલાના મને દર્શન કરાવો. પ્રભુએ કૃપા કરી એ લીલાના દર્શન કરાવ્યા. હવે વિનંતી શું કરે છે કે કૃપાનાથ આપ જે લીલા વ્રજની અંદર કરો છો એ જ લીલા નિજ ગૃહની અંદર પણ કરો છો. આચાર્ય સ્વરૂપે જે પ્રભુ પધાર્યા છે એમની લીલાના દર્શન કરવા છે. આ વિનંતી કરી છે માટે આપણે વિનંતીનું એક ધોડ છે એ સાંભળીએ કે જેથી આપણા ઉપર છે એ કૃપા ઉતરે. એમની ચરણ જ મળે તો આપણે આ ભક્તિ માર્ગમાં આગળ છે એ વધી શકીએ. રાજેશભાઈ, ગિરીશભાઈ, ઇન્દુબેન, હેમાબેન, લતાબેન અને જે.આર. વડાલિયા સર્વનું સ્વાગત છે. સિર પર ધરું રે હું તો સિર પર ધરું, મારા ગુરુની ચરણ રજ મારા સિર પર ધરું. વેદ પુરાણ એનો મહિમા બતાવે રે, સમજ્યા પછી સિદ્ધને જ્ઞાતા ફરું, મારા ગુરુજીની ચરણ રજ હું શિર પર ધરું.
જ્યારથી રે જાણ્યો એના રજના પ્રતાપને, ત્યારથી લલાટે એનું તિલક કરું, મારા ગુરુજીની ચરણ રજ હું શિર પર ધરું. એ રજના કારણીએ હું તો રાખું એવી ભાવના, ગુરુજીના ચરણોમાં જીવું કે મરું, મારા ગુરુજીના ચરણની રજ છે મારા શિર પર ધરું. શિર પર ધરું રે હું તો શિર પર ધરું, મારા ગુરુજીની ચરણ રજ શિર પર ધરું. રજનો પ્રતાપ કેવો છે, જેના સ્પર્શ માત્રથી પાષાણનો ભૂત પ્રેતનો ઉદ્ધાર થઈ જાય. શ્રી ગુસાઈજીના ચરણની રજ તો સાક્ષાત સ્વામિનીજીના ચરણની રજ છે. એ જ રજ ઉડીને આપણા દેહના જે ભાગમાં લાગે એ ભાગ સ્વામિનીજીથી ભાવિત થઈ જાય. જ્યારે એ રજ ઉડીને આપણા મસ્તક પર લાગે તો આપણા કેશ સ્વામિનીજીના કેશ જેવા થઈ જાય. આપણા નેત્ર પર પડે તો સ્વામિનીજી ભાવ પરક થઈ જાય. મુખ પર પડે તો મુખ સ્વામિનીજી થી આવિષ્ટ થઈ જાય. આ ચરણરજ એવી છે જે નવીન સ્વરૂપનું નિર્માણ કરે છે. અને ગોપાળદાસજીએ 12મી કડી ગાય અને સંકેતમાં શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે આ વલ્લભ આખ્યાનની વાણી એવી છે કે જે ફક્ત બે જ જણ સમજે, બે જ જણ છે એ સમજે છે, ગોપાળદાસજી અને શ્રી ગુસાઈજી. અને 12મી કડીમાં તેમણે ગાયું કે કૃપા કરી હરી રાખી બહુવિધ કાન, સેવક જનને રાખી લ્યો એ લાડ. કે છે કે હે પ્રભુ, આપે પોતાની આણ, પોતાના સંકલ્પો, પોતાની પ્રતિજ્ઞા સારસ કલ્પમાં તો નિભાવી, પણ પ્રભુ આ કલ્પમાં પણ આપ નિભાવી રહ્યા છો. જે લીલા આપે સારસ્વત કલ્પમાં કરી એ લીલા આજે પણ આપના ગૃહની અંદર થઈ રહી છે. કૃપા કરી પ્રભુએ સારસ્વત કલ્પમાં એવી લીલા કરી, કારણ કે એ સમયમાં એવા જીવો, એવા ભક્તો હતા, એ સમયે એવા અનુભવ હતા. પણ એ જ કૃષ્ણ જો આ કલિકાલની અંદર પ્રગટે તો આજના વ્રજ ભક્તો અલગ છે. હવે જો એ કૃષ્ણ આજે આવે તો આપણામાંથી કોઈ છે અપનાવે કે ન અપનાવે. એક વાર્તાકારે એક પ્રસંગ લખ્યો છે. એક વૈષ્ણવે શ્રી ઠાકોરજી તો અમારા સખા છે, અમારા સર્વસ્વ છે એમ વિચારી અને પોતાના પ્રભુને મળવા માટે વ્રજમાં જવાનું વિચાર્યું. પ્રભુને પત્ર લખ્યો કે પ્રભુ હું આપને મળવા માંગુ છું. પ્રભુ કહે છે કે આવી જા. હું વ્રજમાં જતીપુરામાં છું, ગિરિરાજ ઉપર. વૈષ્ણવે વિચાર્યું કે પર્વત ઉપર કોઈ સુંદર હિલ સ્ટેશન હશે, ત્યાં ઉપર મારા પ્રભુ છે એ રહેતા હશે, થોડા દિવસ હું પણ રહીશ. આમ વિચારીને તો વ્રજમાં આવ્યો. કોઈકે પછી કહ્યું કે આ મિત્રને મળવા જવું હોય તો ઉપર ચપ્પલ પહેરીને નહીં જવાય. હવે આને ચપ્પલ વગર ફાવે નહીં. પ્રભુ કે એમ કર, તું મારા ઘરમાં આવ. તમારા ઘર શા માટે આવવું? કે તમારા ઘરમાં શું કામે આવું? કે ભોજન કરવા માટે. પ્રભુ શું ભોજન કરાવશો? મને ભાવતી બધી વસ્તુ તને જમાડીશ. આપને શું ભાવે છે? મને બેજરકી રોટી, ટેટરીકો, શાક અને સંધાણું ભાવે છે, જે કુંભનદાસજી આરોગ આવતા પ્રભુને. આ સાંભળી અને મુંબઈના વૈષ્ણવનું મોઢું બગડી ગયું. એને તો પેલા ચોપાટી યાદ આવી ગઈ. હો, કે છે પ્રભુ આપને મળવા તો માંગીએ છીએ, પણ અમને ભાવે એવી વસ્તુ હોય તો આવીએ ને. અમને ગમે એવું સ્થાન હોય, જગ્યા હોય તો અમે આવીએ ને. કેમ? કારણ કે પ્રભુ તમારી આ લીલા છે સારસ કલ્પની, અને અમે વૈષ્ણવો છીએ આ કલિકાલના. જો એ જ પ્રભુ એમને એમ જ આવી જાય તો કદાચ અમે એમને અનુરૂપ ન થઈ શકીએ, કે આપણી વ્યવસ્થા એમને અનુરૂપ ન થાય. આપણા શોખ કંઈક વધારે પડતા છે, પ્રભુના શોખ છે એ કંઈક અલગ છે. એમને કંઈક ગમે છે અને આપણને કંઈક બીજું ગમે છે. આપણે વ્રજમાં
વનમાં જઈએ, પ્રભુને કહીએ ક્યાં લઈ જશો, તો કહેશે ચાલો મારી સાથે વનમાં ગાયો ચરાવવા માટે. હવે પ્રભુ સાથે જવું છે તો ગાયો ચરાવવા પણ જવું પડે. પણ આપણને એ ન ગમ્યું અને ખાલી હાથે આપણે પાછા આવી ગયા. ગોપાળદાસજી પણ કહે છે કે પ્રભુ આપે સારસ્વત કલ્પમાં જે લીલા કરી એ તો સમજમાં આવી ગઈ. આપ પ્રગટ્યા છો આ કલિકાલમાં. આ સમયના લોકોની પ્રકૃતિ અલગ, પ્રવૃત્તિ અલગ અને સ્વભાવ પણ અલગ, એનો જીવન જીવવાનો ઢંગ છે એ અલગ. તો એ જીવોને સન્મુખ કરવા માટે આપ જ્યારે આચાર્ય સ્વરૂપે શ્રી ગુસાઈજી સ્વરૂપે પધાર્યા અને જીવોને સન્મુખ કરવા માટે આપે જે લીલા કરી રહ્યા છો એ લીલાના દર્શન છે એ મને કરાવો. આવી વિનંતી કરી એટલે શ્રી ગુસાઈજી એમને અનુભવ કરાવ્યો. જ્યારે અનુભવ કરાવ્યો ત્યારે ગોપાળદાસજીના હૃદયમાં એટલો આનંદ થયો કે 13મી પંક્તિ આ આખ્યાનનો ઢાળ છે એનાથી બદલાઈ ગયો અને નવી દ્રષ્ટિ મળી. લીલાના દર્શન થવા લાગ્યા, મહાત્માનો અનુભવ છે એ થવા લાગ્યો. એમને આખ્યાનમાં મોડ છે ત્યાં આવ્યો અને આનંદનો સાગર છે હવે ઉછળવા લાગ્યો. ક્યારેક નેત્ર છે એનાથી અનુભવ થાય તો આનંદ છે એ નેત્રમાંથી છલકાય છે. એવા આનંદમાં આવી ગયા કે ગોપાળદાસજી ઊભા છે એ થઈ ગયા અને હાથ ઊંચા કરીને કહેતા હોય તેમ ગાવા લાગ્યા છે. શું ગાય છે? એવા તે ગુણ નિધિ નાથ ગાતા બ્રહ્માદિક અધ ટળે, લીલા તે લહરી સિંધુ ઝીલે રાસ રસિકને જય મળે. આમ 13મી કડીની અંદર ગાય છે એમાં સાક્ષાત શ્રી ગુસાઈજીને લીલાના એમને દર્શન થવા લાગ્યા છે. તો એ કેવી રીતે કરે છે દર્શન, શું અનુભવે છે એ આપણે આવતીકાલે જાણીશું બધા સાથે મળીને. રાજુભાઈ, ઇન્દુબેન, ગીતાબેન, મનીષાબેન, હિનાબેન, કોરડિયા, સરસ. લતાબેન, ઇન્દુબેન અંટાળા બધા આવી ગયા, બસ સરસ. દેવજીભાઈ, રમાબેન, મનીષભાઈ, સર્વનું સ્વાગત છે. શ્રી વલ્લભાધીશ કી જય. ગુસાઈજી પરમ દયાલ કી જય. સર્વને દાર એકાદશીની ખૂબ ખૂબ વધાઈ.